નમસ્કાર મિત્રો, હેલો ન્યૂઝ ગુજરાતી યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે। મિત્રો, સુરતથી હાલ ખૂબ જ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 જેટલા લોકોને ઈજા થઈ તો 6 લોકો કાટમાળમાં દબાયા છે। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। મિત્રો, સુરતમાં 5 માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। તો સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ અચાનક પડી જતા 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે 6 જેટલા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે। અને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। આ સાથે જ બિલ્ડિંગને 2017માં બનાવવામાં આવી હતી અને ત્યારે 7 વર્ષ જેટલા સમયગાળામાં જ બિલ્ડિંગ ધરાશાયી થતા હવે તેની ક્વોલિટી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। મિત્રો, ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 30ના કાઉન્સિલિંગ ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે 5 માળની બિલ્ડિંગમાં 5 થી 6 પરિવાર રહેતા હતા, મોટાભાગના મજૂર હતા। આશંકા એવી છે કે 2 થી 3 પરિવાર અંદર આરામ કરી રહ્યા હતા અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।